ભાવનગરના ઘોઘામાં દરિયાઈ પાણી ફરી વળ્યા। અનેક વિસ્તારોમાં દરિયાઈ પાણી ફરી વળ્યા છે। દરિયાકાંઠાના વિસ્તારમાં રહેતા લોકોને હાલાકી પડી રહી છે। ઘોઘાના દરિયા કિનારે સુરક્ષા દિવાલ છેલ્લા ઘણા સમયથી ધરાશાયી થઈ છે। સુરક્ષા દિવાલ ન હોવાના કારણે આ પાણી એક ગામમાં ઘૂસે છે। મોરાબ માછીવાડા જૂના ગેસ્ટ હાઉસ વિસ્તારમાં પાણી ફરી વળ્યા છે। અને આ મુદ્દે સંવાદદાતા કુણાલ જોડાયેલા છે। કુણાલ, અનેક વખત રજૂઆત પણ કરવામાં આવી છે, પરંતુ સુરક્ષા દિવાલ શા માટે હજુ નથી બનાવવામાં આવતી? બિલકુલ ધ્રુવિશા, જો વાત કરીએ તો ઘોઘા જે દરિયો જે છે તે દરિયાની જે રક્ષિત દિવાલ છે તે છેલ્લા ઘણા સમયથી જર્જરિત હોવાનું જે છે તે સામે આવે છે। તેના કારણે ભરતી અથવા તો ઓટ જે હોય છે તે ઓટનું પાણી જે છે તે ઘોઘા જે ગામ છે તેના નીચાણવાળા વિસ્તારો છે તે વિસ્તારોમાં ઘૂસી જતું હોય ને આજે પણ ફરી વખત એ જ વસ્તુ થઈ। એટલે કે જે પ્રમાણે એક તરફ જે તંત્ર છે તે એકબીજા ઉપર વાપર્યું છે કે જે પ્રમાણે જે રક્ષિત દિવાલ છે તે મેરિટમ બોર્ડ જે છે તે કરે અને બીજી તરફ જે છે જે મેરિટમ બોર્ડ છે તે કહી શકાય કે જે કલેક્ટર જે છે તે તેના અંડરમાં આવે તેવી વાત કરી અને એકબીજાને પો આપી આ રક્ષિત દિવાલ છે તે છેલ્લા ઘણા સમયથી આ પ્રકારે જર્જરિત થઈ ગઈ હોવા છતાં પણ એકબીજા તંત્ર કો આપીને આ પ્રકારે જે છે તે ગાડું છે તે ગબડાવી દેવામાં આવી રહ્યું છે। પરંતુ ક્યાંક ને ક્યાંક છેલ્લા ઘણા સમયથી આ પ્રકારે જર્જરિત દિવાલ હોવાના કારણે દરિયાઈ પાણી જે છે તે ગામમાં ઘૂસી જવાના કારણે નીચાણવાળા વિસ્તારો છે તે વિસ્તારોમાં પાણી ઘૂસતા હોય છે। જી કુણાલ, જોડાવા બદલ આભાર આપનો।